2019 માં અમે હેલ્મેટ નથી પહેરી ત્યારે વિરોધ કર્યો હતો, ત્યારે અશોકભાઈ પટેલ હતા, મારું માથું મારી મરજી. ચકલા થોડા બાત બને યાર. પોલીસ ની કે કઈ બીક નહીં, પોલીસ ની બીક નહીં. પોલીસ કદાચ એનું કામ કરે તો હું મારી રીતના મારું કામ કરીશ. હેલ્મેટ પહેરાય નહીં, હેલ્મેટ થી કઈ દેખાતું નથી, ડાબી બાજુ જમણી બાજુ, અને હેલ્મેટ થી કઈ બચાવ નથી થતો. કદાચ તમે ક્યાંય પડી જાઓ કે ક્યાંય ભટકાવો તો હેલ્મેટ નું પતરું મગજમાં ઘરી જાય ને કદાચ 500 રૂપિયા દંડ ઉઘરાવાની વાત કરે. નહીં, દંડની વાત જ નથી આવતી આમાં. જેલ કરવાનું થશે તો જે કરે એની મરજી, બસ. જેલમાં જવા હા, તૈયાર તૈયાર જેલમાં જવા તૈયાર છે. બાકી હેલ્મેટ સિટીની અંદરમાં ના જ હોય કોઈ. પણ આ તો આપણી સેફટી માટે નહીં રીતે. હેલ્મેટ થી સેફટી છે જ નહીં યાર. હેલ્મેટ થી સેફટી છે નહીં તો માણસો હેલ્મેટ પહેલેથી આદિકાળથી હેલ્મેટ પહેરીને નીકળે. જો પોતાના બચાવ માટે એમ થતું હોય માણસોને, મનુષ્યને, કે હું મરી જઈશ, મને માથામાં વાગ છે, તો આજથી 50-100 વર્ષ પહેલા હેલ્મેટ પહેરીને નીકળે માણસો. કદે જેલ કદે બેલ લાગે માફિયાસ બડે બજે બારા ફોર લાગે માફિયા.